પોરબંદરમાં રોટરી ક્લબ સહિત સંસ્થાઓના ઉપક્રમે દરિયા કિનારે ડ્રોઈંગ કોમ્પિટિશનનું આયોજન કર્યું હતું, જેમાં 5,889 વિદ્યાર્થીઓએ ચિત્રો દોર્યા હતા. પોરબંદરમાં રોટરી ક્લબ, મહાનગરપાલિકા તથા ગુજરાત લલિત કલા અકાદમી ગાંધીનગર દ્વારા ચોપાટી દરિયા કિનારે કલાનું મહાકુંભ સમાન તારે જમીન પર મૂવીની થીમ પર આધારિત વિશાળ આર્ટ કાર્નિવલ ડ્રોઈંગ કોમ્પિટિશનનું આયોજન કરાયું હતું. આ સ્પર્ધામાં 5,889 વિદ્યાર્થીઓએ ભાગ લઈ તેને ગુજરાતની સૌથી મોટી ડ્રોઈંગ કોમ્પિટિશન તરીકે સ્થાપિત કરી, જે પોરબંદર માટે ગૌરવની ક્ષણ બની હતી. આ ઇવેન્ટનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર સ્પર્ધા પૂરતો સીમિત ન હતો, પરંતુ બાળકોની અંદર છુપાયેલી સર્જન શક્તિને બહાર લાવવાનો, તેમની કલ્પના શક્તિ વિકસાવવાનો અને તેમને પોતાને અભિવ્યક્ત કરવાની ખુલ્લી તક આપવાનો હતો. દરિયાની શીતળ હવામાં, ખુલ્લા આકાશ નીચે હજારો બાળકો પોતાના વિચારો કાગળ પર ઉતારવા જોવા મળ્યા. આ દૃશ્ય માત્ર સ્પર્ધાનું નહીં, પરંતુ સર્જનાત્મક આનંદ અને આત્મવિશ્વાસના ઉત્સવનું પ્રતિબિંબ હતું. આ આયોજનને સફળ બનાવવા માટે ચિરાગ કારિયા, પ્રોજેક્ટ ચેરમેન તથા દિવ્યેશ સોડા, પ્રોજેક્ટ કો ચેરમેન દ્વારા સતત 1 મહિનાથી અથાગ મહેનત કરવામાં આવી હતી. આ પ્રસંગે અનેક મહાનુભાવોએ હાજર રહી આ કાર્યક્રમની શોભા વધારી હતી. આ આયોજનને સફળ બનાવવા માટે વિવિધ સહયોગી સંસ્થાઓ અને વ્યક્તિઓનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો. ખાસ કરીને હિતેશ કારિયા, રઘુવંશી એકતા, ગોવિંદ થકરાટ, શ્રી મહાપરિષદ યુવા સંઘ, કેતન કોતિયા, એક્સ્ટ્રીમ ફિટનેસ કેર, સચિન કોટેચા, શુભ ગ્રુપ, પરિમલ મકવાણા, વિશ્વકર્મા મહિલા મંડળ દ્વારા મળેલા સહયોગ બદલ આયોજકો દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો. તે ઉપરાંત વ્યવસ્થાપનમાં નિષ્ઠાપૂર્વક સેવા આપનાર વોલેન્ટિયર્સ, રઘુવંશી એકતાની ટીમ, લોહાણા યુવા સંઘની ટીમ, જિલ્લા હોમગાર્ડના જવાનો, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળના કાર્યકર્તાઓ, સચિન કોટેચા, શુભ ગ્રુપની ટીમ, વિશ્વકર્મા મહિલા મંડળની ટીમ તથા એક્સ્ટ્રીમ ફિટનેસ કેરની ટીમનો વિશેષ આભાર માનવામાં આવ્યો હતો. તે ઉપરાંત રોટરી ક્લબની ટીમ દીપેન ત્રિવેદી, સંજય કારિયા, શ્યામ ઉનડકટ, અનુપ થોભાણી, કાર્તિક ભટ્ટ, મયુરી કારિયા, હેતલ સોડા, બંસી મદલાણી, અંકિતા ઘેડિયા, ખુશી થકરાટ, જાનકી મોરજરિયાનો પણ વિશેષ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સ્પર્ધાનું નિષ્પક્ષ મૂલ્યાંકન કરનાર તમામ જજીસ પરિમલ મકવાણા ઓઝા, અરવિંદભાઈ જોશી, રામભાઈ ઘડિયાલી, હરીશભાઈ લાખાણી, પરબતભાઈ, પૂજા લાલજોતા, મનાલી જોગિયા, નીતાબેન તેમજ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી ભાગ લેવડાવવા બદલ તમામ શાળા અને કોલેજોના પ્રિન્સિપાલ, ટ્રસ્ટી અને શિક્ષકોનો પણ વિશેષ આભાર માનવામાં આવ્યો હતો. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.